માસાનો ફોન કટ કર્યા પછી સુખી મારી તરફ જોઈને કહેવા લાગી, ચાલ કરણ, તૈયાર થઈ જા, આપણે હોસ્પિટલ જવાનું છે. મેં પૂછ્યું, ત્યાં શું કરવાનું છે? સુખી બોલી, એકવાર ડૉક્ટર પાસે પ્રેગ્નન્સીનું ચેકઅપ કરાવી લઈએ અને સાથે સલાહ પણ લઈ લઈએ કે હવે આપણે શું કરવું અને શું નહીં. સુખીની આ વાત સાંભળીને મેં જાણી બૂજીને પરેશાન થવાનો નાટક કર્યો અને કહેવા લાગ્યો, યાર, આ શું મુશ્કેલી ઊભી થઈ ગઈ? હવે તો હું આનંદ પણ નહીં લઈ શકું. મારી વાત સાંભળીને સુખી જોર જોરથી હસવા લાગી અને મારો હાથ ખેંચીને બોલી, કરણ, તું આવું કેમ વિચારી છે? ડૉક્ટરને પૂછીને ધીમે ધીમે કરી લેશું. મેં મોં બગાડતા કહ્યું, સુખી યાર, પછી તું કહીશ કે આમ ન કર તેમ ન કર. વાતો કરતાં કરતાં સુખી કબાટમાંથી નવા કપડાં કાઢીને પહેરવા લાગી. તેણે મને પણ કહ્યું, તું પણ કપડાં ચેન્જ કરી લે કરણ. કપડાં બદલતી વખતે સુખીનું ગોરું શરીર રૂમની લાઇટમાં ચમકી રહ્યું હતું. મારા અંદરનો પુરુષ ફરી જાગી ઉઠ્યો. મેં તેને જોઈને કહ્યું, સુખી, રોકાઈ જા. તે હેરાન થઈને બોલી, શું થયું કરણ? તેના ગુલાબી હોઠ તરફ જોઈ રહ્યો હતો અને મારી નજરો જોઈને સુખીને ખબર પડી ગઈ કે મને શું જોઈએ છે. સુખી શરમાતી અને હસતી હોય બોલી, કરણ, તું તો મને છોડતો જ નથી. મેં આગળ વધીને સુખીને ભેટી લીધી. તેને મન પ્રેમથી રોકતા કહ્યું, કરણ, ધ્યાન રાખજે, પેટ પર ભાર ન પડે. મારો નાનો મુન્નો છોટો કરણ આવવાનો છે. પણ તે મારા ગળે લાગીને કહેવા લાગી, કરણ, પહેલાં ડૉક્ટરની સલાહ લઈ લઈએ, આપણે રિસ્ક ન લઈએ. મેં મશ્કરીમાં કહ્યું, સુખી, તને ખબર છે ને મને શું પસંદ છે? તેને મારી આંખોમાં જોતા પૂછ્યું, બતાવ, શું પસંદ આવ્યું? મેં તેના શરીર પર હલકો થાપો મારતા કહ્યું, આ માખણ પસંદ છે. આ સાંભળીને સુખી મારી તરફ ડરતી આંખોથી જોવા લાગી અને બોલી, નાના કરણ, તને ખબર છે ને મને બહુ દુખાવો થાય છે. આ કહીને તે મારાથી પાછળ હટવા લાગી. હું હસતા હસતા સુખીની નજીક ગયો અને તેનો હાથ પકડીને મારી તરફ ખેંચી લીધો. મેં તેના કાન પાસે જઈને ધીમેથી કહ્યું, ડર નહીં માર જાન, આજે હેરાન નથી કરતો, પણ એકવાર હોસ્પિટલમાંથી પાછા આવી જઈએ પછી તને ખબર પડશે. સુખીએ શરમાઈને આંખો નીચી કરી લીધી અને ઝડપથી તૈયાર થવા લાગી. સુખી તો આ મજાકમાં મારો પ્રેમ શોધી રહી હતી, પરંતુ મારા અંદર પાર્કવાળી વાત પછી શંકા અને બદલાની આગ સળગી રહી હતી. મેં મનમાં જ વિચાર્યું, એકવાર ડૉક્ટર પાસે આની પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ જવા દે, પછી હું જોઉં છું કે તું અને માસો મળીને મારી સાથે અસલમાં શું રમત રમી રહ્યા છો. અમે હોસ્પિટલ પહોંચ્યા અને ડૉક્ટરના કેબિનમાં ગયા. ડૉક્ટરે સુખી સાથે કેટલીક વાતો કરી અને પ્રેગ્નન્સી કન્ફર્મ કરવા માટે કેટલાક જરૂરી ટેસ્ટ કરવા મોકલી. જ્યારે અમે ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હું સુખીની નજીક ગયો અને તેને કાનમાં ધીમેથી મશ્કરી કરતા કહેવા લાગ્યો, સુખી, ડૉક્ટરને પૂછજે કે આપણે બનાવી શકીએ કે નહીં. મારી વાત સાંભળીને સુખી થોડું હસી અને મને કોણી મારીને બોલી, કરણ, છાનો માનો બેસ. તને જે ઉત્સુકતા થઈ છે પૂછવાની, તું જાતે જ પૂછી લે ડૉક્ટરને. મેં પણ હસતા હસતા તેને છંછેડતા કહ્યું, અચ્છા, હું પૂછી લઉં છું ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ, હું આ બધું કરી શકું કે નહીં? મારી આ વાત સાંભળીને સુખીના ચહેરા પર શરમ આવી ગઈ. તે બોલી, શેતાન, છાનો માનો બેસ, મને પહેલાં ટેસ્ટ તો કરાવી લેવા દે, પણ ડૉક્ટર જાતે જ બધું કહી દેશે. થોડી વાર પછી ડૉક્ટરે અમને અંદર બોલાવ્યા. ડૉક્ટરના હાથમાં રિપોર્ટ હતો અને તેમના ચહેરા પર સ્માઇલ. ડૉક્ટરે સુખી તરફ જોઈને કહ્યું, કોંગ્રેચ્યુલેશન સુખીજી, તમારો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તમે મા બનવાના છો. આ સાંભળતા જ સુખીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને મારી તરફ જોયું અને મારો હાથ મજબૂતીથી પકડી લીધો. સુખીએ સંકોચાઈને ડૉક્ટરને પૂછી જ લીધું, ડૉક્ટર સાહેબ, શું પ્રેગ્નન્સી દરમિયાન એટલે કે પતિ પત્ની સંબંધ બનાવી શકે? ડૉક્ટરે ખૂબ જ પ્રોફેશનલ અને શિક્ષણપ્રદ રીતે સમજાવતા કહ્યું, જુઓ સુખીજી, પ્રેગ્નન્સીના પહેલાં 3 મહિના ખૂબ જ નાજુક હોય છે. આ દરમિયાન આ બધું કરવું સુરક્ષિત તો છે, પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સ્ત્રીના પેટ પર બિલકુલ પર ભાર કે દબાણ ન પડવું જોઈએ. તમારે એવી સુરક્ષિત પદ્ધતિઓ વાપરવી જોઈએ જેમાં સ્ત્રીને આરામ મળે અને કોઈ થાક ન લાગે. જો કોઈ પણ પ્રકારનો દુખાવો અનુભવાય તો તરત જ અટકી જવું. બાકી હળવો ફૂલકો પ્રેમ કરવો બાળકના સ્વાસ્થ્ય માટે પણ સારો છે, કારણ કે તેનાથી માનો મૂડ ખુશ રહે છે. સુખીએ સમજીને માથું હલાવ્યું.
પણ તેની આંખોમાં મારા માટે એક તોફાની ઇશારો હતો કે હવે તારી રીતે જ સબર કરવો પડશે. પરંતુ બીજી તરફ મારું દિમાગ ક્યાંક બીજે જ ચાલી રહ્યું હતું. સુખીના હાથમાં પોઝિટિવ રિપોર્ટ જોઈને મારા દિમાગમાં પાર્કવાળી વાત અને માસાનો વિડીયો કોલ ફરીથી ઘૂમવા લાગ્યો. હું સુન્ન થઈને વિચારી રહ્યો હતો કે રિપોર્ટ પોઝિટિવ આવી ગયો છે, એટલે કે માસા અને સુખીનું પહેલું કામ તો પૂરું થઈ ગયું. જો ખરેખર હું આ લોકોનો માત્ર એક પ્યાદુ હતો તો હવે મારો રોલ ખત્મ થઈ ગયો છે. તો હવે માસો મને ઇન્ડિયા પાછા મોકલવાની તૈયારી કરશે? જો માસાને મારા સુખીના આ સંબંધ વિશે ખબર છે તો હવે તે આગામી કઈ ચાલ ચલશે? ખુશીઓવાળા માહોલમાં મારા અંદર ડર અને શંકાની એક બહુ મોટી આગ સળગવા લાગી હતી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે ઇંગ્લેન્ડની આ ઝાડ હવે મારા ગળામાં કસાતી જઈ રહી છે. હોસ્પિટલથી ડૉક્ટરની સલાહ લીધા પછી અમે પાછા ઘર તરફ આવી રહ્યા હતા. સુખી ડ્રાઈવ કરી રહી હતી અને હું બાજુની સીટ પર બેસીને તેની સાથે તોફાન કરી રહ્યો હતો. મારો હાથ સુખીના ચાંગ પર હતો અને હું હળવેથી સ્પર્શ કરી રહ્યો હતો. સુખીએ મારો હાથ પકડીને હટાવતા કહ્યું, કરણ, ધીરજ રાખ, હું તારી જ છું, ક્યાંય નથી જવાની. મને આરામથી ગાડી તો ચલાવવા દે. પરંતુ સુખી ગાડી ચલાવતી અને બોલતી વખતે એટલી સુંદર લાગી રહી હતી કે મારી નજરો તેના ગુલાબી હોઠ પર ટકેલી હતી. મેં કહ્યું, સુખી. જેવી જ સુખીએ મારી તરફ જોયું, મેં આગળ થઈને તેની નજીક કરી લીધી. સુખી એકદમ જોરથી ગાડીને બ્રેક મારી. ટાયરનો અવાજ આવ્યો અને ગાડી આંચકા સાથે રોકાઈ ગઈ. સુખીના ચહેરા પર મેં પહેલીવાર આટલો ગુસ્સો જોયો. તે ભડકીને બોલી, કરણ, તને ખબર છે કે હું ડ્રાઈવ કરી રહી છું અને તું આ બધું કરે છે? જો ગાડી ક્યાંક અથડાઈ જાત તો? મેં સુખીનો આ ગુસ્સો પહેલી વાર જોયો હતો. હું એકદમ સદબદ થઈ ગયો અને ચૂપ થઈ ગયો. મેં તેને કોઈ જવાબ ન આપ્યો, કારણ કે એક તો ભૂલ મારી હતી, પરંતુ બીજું મને એ પણ લાગ્યું કે સુખી આટલા ગુસ્સાથી ન બોલવું જોઈતું હતું. હું આખા રસ્તે ચૂપ રહ્યો. સુખી ગાડી ચલાવતી રહી અને મેં કશું બોલ્યા વગર ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચતા જ હું સીધો રૂમમાં ગયો, બેડ પર પડી ગયો અને મારો ફોન જોવા લાગ્યો. સુખીએ નોટ કરી લીધું હતું કે હું તેની વાતથી નારાજ થઈ ગયો છું. થોડી વાર પછી સુખી રૂમમાં આવી અને મારી પાસે આવીને સૂઈ ગઈ. તેણે પ્રેમથી મારી ગાલ પર હાથ ફેરવ્યો અને બોલી, ઓ, મારો બાબુ ગુસ્સે થઈ ગયો. મેં મોં મચકોડી મોં બીજી તરફ કરી લીધું. સુખી તરત જ બેઠી થઈ ગઈ અને પોતાના બંને કાન પકડી એ ખૂબ વહાલા અંદાજમાં કહેવા લાગી, સોરી કરણ, પ્લીઝ મને માફ કરી દે. તેનો આ નખરો અને અંદાજ જોઈને મારું મન તો થયું કે તેને ત્યાં જ ભેટી લો, પણ હું મારો ગુસ્સો થોડો વધુ બતાવવા લાગી. સુખી મારી બિલકુલ નજીક આવી, મારી હળવી કરી અને બોલી, કરણ, જે તારે મને સજા આપવી હોય તે આપી દે, પણ આમ ચૂપ ન રહે મારી સાથે. હું તેની વાત સાંભળીને હસી પડી અને કહ્યું, ઠીક છે તો પછી. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સુખીના ચહેરાના હાવભાવ બતાવી રહ્યા હતા કે તે સમજી ગઈ છે કે હવે સજાના નામે તેને શું સહન કરવું પડશે. પરંતુ હું તેને તકલીફ આપવા નહોતો માંગતો. મેં મુસ્કુરાઈને કહ્યું, ઊભી થા, મારા માટે ચા બનાવીને લાવ, અને હા, રસોડામાંથી તેલ પણ લેતી આવજે સાથે. તેલવાળી વાત સાંભળીને સુખીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તે શરમાથી મારી ઉપરથી ઊભી થઈ અને રસોડા તરફ જતી રહી. થોડા સમય પછી હું પણ ઊભો થયો અને પાછળ પાછળ રસોડામાં જતો રહ્યો. સુખી પ્લેટફોર્મ પાસે ઊભી વાસણમાં ચા ઉકાળી રહી હતી. હું પાછળ જઈને તેની બિલકુલ નજીક ઊભો રહી ગયો અને મારી બાહુ તેની કમર ફરતે વીંટાળી લીધી. સુખી આંખો બંધ કરી લીધી. અમે એટલા નજીક હતા કે અમારા ગરમ શ્વાસ એકબીજાને સંભળાઈ રહ્યા હતા. રસોડામાં પૂરો રોમેન્ટિક માહોલ બની ગયો. સુખી કાપતા અવાજે કહેવા લાગી, કરણ, પાછળ હટ, મને કામ કરવા દે. તે મને પાછળ ધકેલતી રહી અને હું જાણ બુઝીને તેની વધુ નજીક જવા લાગ્યું. આ ખેંચતાણમાં ગેસ પર રાખેલી ચા ઉકળીને બહાર ઢોળાઈ ગઈ. ચા ઢોળાવાના અવાજ સાથે સુખીની હળવી ચીસ નીકળી ગઈ. મેં સુખીના કાન પાસે મારા હોઠ લઈ જઈને ધીમેથી પૂછ્યું, શું અનુભવ થઈ રહ્યો છે, બોલ. સુખી મારી તરફ ફરી નશાયુક્ત આંખોથી બોલી, કરણ, તારી પાસે કોઈ જાદુ છે યાર, તું હર વખતે આવું કરી દે છે. મેં મશ્કરીમાં હસતા હસતા કહ્યું, અચ્છા, મને તો લાગે છે કે ચા ઉકળીને ઢોળાઈ ગઈ હશે, તેના છાંટાથી તું ભીની થઈ ગઈ હોઈશ.
સુખીએ કાતિલ નજરોથી મારી આંખોમાં આંખો પોરવીને જોયું અને હસતા હસતા બોલી, બહુ શેતાન છે કરણ તું. કામ પણ કરી લે છે અને કરાવી પણ લે છે. આ કહીને તે ગ્લાસમાં ચા ગાળવા લાગી. આમ ચાના ગ્લાસ લઈને ટેબલ પર આવીને બેસી ગયા. ચાનો ઘૂંટડો ભરતા જ મેં ફરી તોફાન શરૂ કર્યું. એક વાત બતાવ સુખી, તારી ફિગર જન્મજાત આવી છે પછી કોઈ યોગાસન કરે છે? સુખી હસતા હસતા કહેવા લાગી, તો કહેવા શું માંગે છે કરણ? મેં ખંભા ઉચકાવતા કહ્યું, હું શું કહેવાનું હતું? હવે માણસ પોતાની જાનને કશું પૂછી પણ ન શકે. સુખી આંખો કાઢીને નખરાથી બોલવા લાગી, કરણ, આજે રસોડામાં તું મને જે હેરાન કરી રહ્યો હતો ને એ તો હું બરદાસ્ત કરી ગઈ, કારણ કે તું મારાથી નારાજ હતો. નહીં તો મેં બૂમાબૂમ કરી મૂકી હોત. એ હસીને કહ્યું, અચ્છા જી, તમે તો ત્યારે આંખો બંધ કરીને પોતે જ કહી રહ્યા હતા. કરણ મને છોડીને ન જતો. સુખીનો ચહેરો લાલ થઈ ગયો. તે બોલી, કરણ, તને કેટલી વાર કહ્યું છે કે સ્ત્રીઓ સાથે આવી બેશરમ વાતો ન કરાય, પણ તું તો સુધરતો નથી. સુખી મારી સામે બેસીને હસી રહી હતી, મારી સાથે પ્રેમ વ્યક્ત કરી રહી હતી. પરંતુ ચા પીતા પીતા અચાનક મારા દિમાગમાં માસાવાળી વાત ફરીથી ઘૂમી ગઈ કે કેટલી આસાનીથી આ પ્રેમનો નાટક કરી લે છે. જો માસાને ખબર છે કે અમે શું કરી રહ્યા છીએ, તો શું આખો માહોલ, આ રસોડાવાળી મશ્કરીઓ પણ એ જ પ્લાનનો હિસ્સો છે? આખરે માસાનો એ મેસેજ શું હતો? મારા અંદરની શંકા હવે આ હાસ્ય મજાકના માહોલમાં પણ મને અંદરથી કોળી ખાતી હતી. આમ રસોડાની મશ્કરીઓ પછી હજુ ટેબલ પર બેસીને ચા પી રહ્યા હતા કે ત્યાં જ શેતાનને યાદ કર્યો અને શેતાન હાજર. ટેબલ પર પડેલા સુખીના ફોનની સ્ક્રીન સળગી અને ફોન વાગવા લાગ્યો. સ્ક્રીન પર મોટા અક્ષરોમાં માસાનું નામ લખેલું હતું. સુખીએ મારી તરફ જોયું અને ફોન ઉપાડવા લાગી. મેં હળવેથી ગણગણીને કહ્યું, સ્પીકર પર રાખજે ફોન. સુખીએ હસીને ફોન સ્પીકર પર કરી દીધો. માસાનો ભારે અવાજ આવ્યો, સુખી કેમ છે? ઠીકઠાક. કરણ કેવો છે? કરણને ઇંગ્લેન્ડ ફેરવ્યો કે નહીં? સુખીએ મારી તરફ બહુ તોફાની અને નશાયુક્ત નજરોથી જોયું અને ફોન તરફ મોં કરીને બોલી, હાજી હા, કરણને તો ઇંગ્લેન્ડ બહુ પસંદ આવ્યું. માસાએ પૂછ્યું, અચ્છા, ઇંગ્લેન્ડમાં શું પસંદ આવ્યું કરણને? સુખી હસતા હસતા મારી વાત કાપતી તોફાની અંદાજમાં બોલવા લાગી, કરણને અહીં બેંક. હું ગભરાઈને એકદમ સુખી તરફ જોવા લાગ્યો. માસો હેરાન થઈને બોલ્યો, હે? શું? સુખીએ વાત સાંભળતા હસીને કહી, હું કહી રહી હતી કે કરણને ઇંગ્લેન્ડનો બેકગ્રાઉન્ડ બહુ પસંદ આવે. આપણા ઘરની પાછળ જે ગ્રાઉન્ડ છે ને એ એને બહુ પસંદ છે. તે ત્યાં જ રમતો રહે છે પાછળના ભાગે. વાત સાંભળીને હું મારા મોં પર હાથ રાખીને મારું હાસ્ય કંટ્રોલ કરવા લાગી. સુખીમાં નાક મારી રહી હતી, પરંતુ આગલી ક્ષણે મારી દિમાગની ઘંટી ફરી વાગી કે ક્યાંક મારી શંકા સાચી તો નથી. ક્યાંક પ્રેગ્નન્સીવાળો પ્લાન માસાને પણ ખબર તો નથી. ક્યાંક સુખી માસાને અમારા વિશે જે અમે બેડરૂમમાં કરીએ છીએ બધું બતાવતી તો નથી રહેતી. એટલામાં સુખીએ ફોન સ્પીકર પરથી બંધ કરીને કાન પર લગાવી દીધો. હું પણ સુખીને બિલકુલ અડીને બેસી ગયો અને તેના ફોનવાળા કાન પાસે મારો કાન લગાવીને વાતો સાંભળવા લાગ્યો. સુખીએ પોતાનો એક હાથ મારા કમર પર રાખેલો હતો. ફોન પર માસો કહી રહ્યો હતો, સુખી, હું કદાચ આજે સાંજે જ પાછો આવી જાઉં. મારો આ બાજુનો ટ્રીપ કેન્સલ થઈ ગયો છે. સાંભળતા જ મારા હોશ ઉડી ગયા કે માસાનો ટ્રીપ કેન્સલ? મને તો એકદમ ટેન્શન થઈ ગયું. હું તો ગભરાઈને સુખીના મોં તરફ જોવા લાગ્યો અને હાથથી ઇશારો કર્યો કે જલ્દી ફોન કાપી દે. સુખીએ પણ ગભરાટ છુપાવતા બહાનું બનાવ્યું, અચ્છા ચલો ઠીક છે જી, મારા ફોનની બેટરી લો જ, તમે આવી જાઓ સાંજે, પછી વાત કરીએ છીએ. ઠીક છે, બાય બાય. ફોન કટ થતાં જ હું ગભરાઈને સુખીને કહેવા લાગ્યો, સુખી, હવે શું થશે આપણું? માસો તો આજે સાંજે જ આવી જવાનું છે, પછી હું તારી સાથે સૂઈ નહીં શકું. સુખી બહુ આરામથી કહેવા લાગી, એમ પણ હવે હું પ્રેગ્નન્ટ છું. ડૉક્ટરે પણ કહ્યું છે કે આપણે થોડું પરહેઝ રાખવું જોઈએ. આ બહાને મારો પરહેઝ પણ થઈ જશે. મેં જીદ કરતાં કહ્યું, ના સુખી યાર, મને તો હવે તારી આદત પડી ગઈ છે. તારી સાથે લપેટાયા વગર મેં ઊંઘ નથી આવતી. સુખી મારા વારમાં હાથ ફેરવતી બોલી, હવે તારો માસો બહાર થોડી રહી જવાનો છે આખી ઉંમર. એકના એક દિવસ તો તેને ઘરે આવવાનું જ હતું ને, સમજીને ચાલ. મને અંદરથી બહુ ટેન્શન થવા લાગ્યું. માસાના આવવાનો ડર
અને રાતોની જુદાઈનો વિચાર મન સતાવી રહ્યો હતો. મેં સુખી તરફ જોયું અને બોલ્યો, ચલો પછી એક કામ કરો, થોડા ત્રાસા થઈ જાઓ. રાતાવાળો કોટો હમણાં જ પૂરો કરી લઈએ. શું ખબર આગળ મોકો મળે કે ન મળે. સુખીએ હેરાન થઈને મારી તરફ જોયું અને કહેવા લાગી, પાગલ થઈ ગયો જ કર. આજે સવારવાળો દુખાવો હજુ મારાથી ગાયબ નથી થયો. મારાથી સરખી રીતે બેસાતું નથી અને તું ફરી એ જ કૈયા કરે છે. સુખી નાના કરતી ઊભી થઈ અને ઉતાવળમાં રૂમમાં જતી રહી. તેને અંદરથી દરવાજો બંધ કરી લીધો. હું પણ પાછળ પાછળ ગયો અને દરવાજો ખટખટાવીને બોલ્યો, સુખી દરવાજો ખોલ. અંદરથી સુખીનો અવાજ આવ્યો, કરણ તું બહાર જ ઊભો રહે, હું અંદર દવા લગાવી રહી છું યાર, તું બહુ ખરાબ છે. તેની વાત સાંભળીને એક ક્ષણ માટે અટકી ગઈ. વિચારવા લાગ્યો, કરણ તારે સુખે વિશે પણ વિચારવું જોઈએ યાર. મને મારો એ જૂનો સમય યાદ આવી ગયો જ્યારે મને મસા થયા હતા અને મને કેટલો ભયાનક દુખાવો થતો. મેં મનમાં વિચાર્યું, સુખી સાચું કહી રહી છે યાર, સાચે જ બહુ દુખાવો થાય. થોડી વાર પછી ક્લિકનો અવાજ આવ્યો. સુખીએ દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો. તેનો ચહેરો થોડો ઉતરેલો હતો, પરંતુ તે મારી બિલકુલ સામે આવી ઊભી રહી ગઈ. તે મારી આંખોમાં જોઈને બોલી, ચાલ તને જે આગ લાગી છે કાઢી લે તારી ભડાસ. તેની આ મજબૂરી અને સમર્પણ જોઈને મારું દિલ પીગળી ગયું. મારો બધો જ શંકા એક ક્ષણમાં હવામાં ઉડી ગયો. મેં સુખીને ગળે લગાવી લીધી અને પ્રેમથી કહ્યું, સોખી સોરી યાર, હું સાચે જ પાગલ છું. હું તારી મજબૂરી ન સમજી શક્યો. મારે આમ જીદ નહોતી કરવી જોઈતી. સુખી મારી બાહુમાંથી નીકળી મારો ચહેરો જોતી રહી અને પછી અચાનક બહુ શરમાઈને નીચું જોઈને બોલી, કરણ મને પણ મજા આવે છે. આ કહીને તેને શરમથી પોતાના મોં પર હાથ રાખી લીધો. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી. પત્તે હસતા હસતા કહેવા લાગી, મને ખબર છે તને મારી વાતો સમજાશે નહીં, પણ ઘણી વાતો એવી હોય છે જે સ્ત્રીઓ ખુલ્લેઆમ નથી બતાવતી, પણ પુરુષે જાતે સમજવી પડે છે કે સ્ત્રી શું ચાહે છે. તેને પ્રેમથી મારા માથા પર હળવો થાપો માર્યો અને હસતી હસતી કહે, તું તો સાવ બુદ્ધું જ. આ કહીને તે શરમાતી રૂમની બહાર ભાગી ગઈ. હું ત્યાં જ ઊભો રહી ગયો. હું મારી જાતને મનમાં જ કહેવા લાગ્યો, કરણ તું એમ જ ઊંધું ચતું વિચાર્યા કરે છે. સુખી તને પ્રેમ કરે છે યાર. મસાનો મેસેજ તો કદાચ કોઈ બીજા કામ માટે હશે. મારો શંકા હવે દૂર થઈ રહ્યો હતો, પરંતુ મને ખબર નહોતી કે માસાના આવવાથી કયું નવું તોફાન આવવાનું છે. હું સુખીને એ નશાયુક્ત વાતો પછી તેને જૂની ક્ષણો યાદ કરાવવા લાગ્યો. મેં તેની બિલકુલ નજીક થઈને પૂછ્યું, સુખી એક વાત સાચે સાચી બતાવ. જ્યારે હું ઇન્ડિયા ગામે હતો ને આપણે વિડીયો કોલ પર વાતો કરતા ત્યારે તું જાણી બૂજીને મારી સાથે અજીબ વાતો કરતી હતી. સુખી હસતી હસતી ધીમેથી બોલી, કરણ તને કોઈ સીધી વાત નથી આવડતી. આખો દિવસ ઊંધી ચતી વાતો જ વિચારતો રહે છે. મેં પણ જીદ પકડી, એમાં ઊંધી વાત કઈ છે? તમે જ મને વિચારવામાં મજબૂર કરતા હતા, એ બતાવો. તમે જાણી બૂજીને મારી પાસેથી લાલ સેટ મંગાવ્યો હતો ને? સુખી બોલી, જાણી બૂજીને એટલે શું? મને જરૂર હતી તો મેં મંગાવી લીધો. હું હસતા હસતા તેની આંખોમાં જોઈને બોલ્યો, કેમ? શું તમારા ઇંગ્લેન્ડમાં આ નથી મળતા? તમે જાણી બૂજીને મારા દિલમાં તમારા માટે એ ચીઝ જગાડી રહ્યા હતા ને, જેથી કરણ તમારો દીવાનો થઈ જાય. મારાથી રહેવાય નહીં. તડપીને તમારી પાસે ઇંગ્લેન્ડ આવું અને તમને પ્રપોઝ કરું. બહુ જ ચાલાક છો તમે. મારી વાતો સાંભળીને સુખી સતત હસ્યા કરતી હતી. તે મારી વાત ખેંચીને બોલી, તું આખો દિવસ આ જ વિચારતો રહે છે. ક્યારેક તો પોતાના દિમાગને ખાલી પણ રહેવા દે. અને મેં તને કેટલી વાર કહ્યું છે કે સ્ત્રીઓને આવી વાતો ન પૂછાય. અમે હજુ આ મજાક કરી જ રહ્યા હતા કે અચાનક દરવાજાની ડોરબેલ વાગી. મારો મૂડ એકદમ ખરાબ થઈ ગયો. મેં કહ્યું, લો સુખીજી, જાઓ, પતિદેવ આવી ગયા તમારા, જઈને વળગી જાઓ હવે એમને. સુખી મારી તરફ એક તોફાનની નજરથી જોતી દરવાજો ખોલવા જતી રહી. હું દોર બેસીને જોઈ રહ્યો હતો. દરવાજો ખુલ્યો, માસો અંદર આવ્યો અને આવતા જ તેણે સુખીને ગળે લગાવી લીધી. આ દ્રશ્ય જોઈને મારા અંદર આગ લાગી ગઈ. મારાથી આ બરદાસ્ત નહોતું થઈ રહ્યું. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી સુખીને કોઈ પરાયો માણસ અડી રહ્યો હોય. માસો મારી પાસે આવ્યો તો હું મજબૂરીમાં ઊભો થઈને તેને મળ્યો
માસો ખંભા પર હાથ રાખી બોલ્યો, કેમ છે શેડા? કરી રહ્યો છે ને જલસા ઇંગ્લેન્ડમાં? મેં નીચે જોઈને બસ આટલું જ કહ્યું, હાજી માસાજી. પણ મારા મનમાં બહુ ટેન્શન થઈ રહ્યું હતું. હવે હું સુખીની નજીક નહોતો જઈ શકતો. તેને મારી મરજીથી પ્રેમ નહોતો કરી શકતો. રાત થઈ. સુખી રસોડામાં રોટલી બનાવી રહી હતી અને માસો પોતાના રૂમમાં બેસીને પેગ લગાવી રહ્યો હતો. હું ધીમેથી સુખી પાસે ગયો અને દિવાલ સાથે ટેકો દઈને ઊભો રહી ગયો. ધીમા અવાજે તેને છંછેડવા લાગ્યો, સુખી યાર, તારા તો પૂરા જલસા છે. માસાના આવ્યા પછી માસા સાથે અને એમના ગયા પછી મારી સાથે. સુખીએ ફટાફટ પોતાનું હોઠ પર આંગળી રાખીને ધીમેથી કહ્યું, છાનો રે કરણ, તારો માસો સાંભળી લેશે. કેવી વાતો કરી રહ્યો છે. પત્તેને આમ તેમ જોયું. મારી તરફ મુસ્કુરાઈ અને ધીમેથી બોલી, જ્યારે તારો માસો સૂઈ જશે ત્યારે હું તને મળવા આવીશ. આ સાંભળતા જ મારા ચહેરા પર ચમક આવી ગઈ. મેં ખુશ થઈને કહ્યું, સાચે? તે કહે, સાચે. થોડી વાર પછી અમે ટેબલ પર બેસીને રાતનું ભોજન ખાતા હતા. મારું બધું ધ્યાન સુખીના ફિગર અને તેના હાવભાવ તરફ હતું. સુખીએ નોટ કરી લીધું કે હું તેને જ તાકી રહ્યો છું. તેણે પોતાનું ગળું સાફ કરતા ઈશારો કર્યો અને બોલી, કરણ, હવે રોટલી લઈશ? મેં નામાં માથું હલાવી દીધું. આજે માસો પીધા પછી બિલકુલ શાંત બેઠો હતો. કોઈ ખાસ વાતચીત નહોતો કરી રહ્યો. જમ્યા પછી માસો સુખીને કહેવા લાગ્યો, મને ઊંઘ આવી રહી છે, હું સૂવા જાઉં છું. તું પણ રસોડાનું કામ પતાવીને આવી જશે. સુખીએ હામાં માથું હલાવ્યું. મારા મનમાં તો લાડુ ફૂટી રહ્યા હતા. મને એવું લાગી રહ્યું હતું કે જાણે આજે સુખી સાથે મારી પહેલી રાત હશે. હું અને સુખી હજુ ટેબલ પર બેઠા હતા. મેં માસાના રૂમ તરફ જોયું, દરવાજો બંધ છે અને ફટાફટ સુખી ગભરાઈને બોલી, ધીરજ રાખ કરણ, હજુ તારો માસો ઊંઘ્યો નથી. તું તાર રૂમમાં જા, હું તાર માસાને જોઈને આવું છું કે તે સૂઈ ગયો કે નહીં. હું મારા રૂમમાં આવ્યો અને બેડ પર પડી ગયો. હું સુખી સાથે વિતાવેલી મનોહર ક્ષણોને યાદ કરી જ રહ્યો હતો. થોડી વાર પછી સાંકળનો હળવો અવાજ આવ્યો. સુખી મારા રૂમમાં આવી ગઈ. તેને બહુ સોફ્ટ નાઇટ સૂટ પહેરેલો હતો. તે સીધી આવીને મારી પાસે બેડ પર બેસી ગઈ અને ધીમેથી શ્વાસ લેતા બોલી, કરણ, ચાલ જલ્દી કર, મારે પાછા જવાનું છે. મેં તેને મારી બાહોમાં ભરતા કહ્યું, સુખી, આમ ચોરી છુપીથી મળવાનો આનંદ તો અલગ જ છે, ખરું? સુખીના નજીક જતાં જ મારા અંદર એક ધ્રુજાડી છવાઈ ગઈ. સુખી ઉતાવળમાં બોલી, કરણ, આટલો ટાઈમ નથી મારી પાસે. આ કહીને સુખીએ મારી તરફ પીઠ કરી લીધી. તે કહે, હું બહાર દરવાજા તરફ ધ્યાન રાખું છું કે ક્યાંક તારો માસો જાગી ન જાય. તું જલ્દી કર. આ કહીને તેને પોતાનું જામું થોડું નીચે કર્યું. તેનો અંદાજ મારા હોશ ઉડાવી રહ્યો હતો. હું થોડો અચકાતા હળવેથી બોલ્યો, પણ સુખી, તેલ લગાવ્યા વગર એમ જ? સુખી પાછળ વર્યા વગર જ ઉતાવળમાં બોલી, તો પછી પાછી જાઓ. શું થઈ ગયું જો તેલ નથી તો? દુખાવો મને થવાનો જ, તને થોડી. તું બસ કર. તેનું આ સમર્પણ અને મારા માટેનો પ્રેમ જોઈને બધું ભૂલી ગયું. મેં કહ્યું, ના યાર સુખી, તું પ્રેમ તો બહુ કરે છે મને. હું સુખીના પ્રેમમાં પૂરી રીતે ખોવાઈ ગયો. રૂમમાં બિલકુલ શાંતિ હતી અને મારા ઝડપી શ્વાસોનો અવાજ આવી રહ્યો હતો. વિચારી રહ્યો હતો કે બસ હવે સ્વર્ગના ઝૂલા ઝૂલવાનું જ છું. અચાનક માસાના રૂમમાંથી કોઈ ભારે વસ્તુ પડવાનો બહુ જોરદાર અવાજ આવ્યો. મારો શ્વાસ ત્યાં જ અધર થઈ ગયો. સુખીના ચહેરાનો રંગ એકદમ પીળો પડી ગયો. અમે બંને બરફની જેમ સુન્ન થઈ ગયા. માસાના રૂમમાંથી આવેલા એ જોરદાર અવાજે અમારા શ્વાસ સૂકવી દીધા. સુખીએ ફટાફટ પોતાના જામાની નાડી બાંધીને ગભરાઈને મને કહેવા લાગી, કરણ, બાથરૂમમાં જાઉં છું. મને લાગે છે કે તાર માસાને શંકા થઈ ગઈ છે. જો તે ઉઠીને આવી જશે તો મને બાથરૂમમાં જોઈને પાછો સૂઈ જશે અને તેને કોઈ શંકા નહીં જાય. સુખીથી ઉતાવળમાં સરખી રીતે ચલાતું પણ નહોતું, કારણ કે મારા લીધે તેને તકલીફ થઈ રહી હતી. તે લંગડાતી બાથરૂમમાં ગઈ અને અંદર જઈને દરવાજો બંધ કરીને નળ ચાલુ કરી દીધો, જેથી અવાજ બહાર આવે. બીજી તરફ મારી હાલત ખરાબ હતી. મારું કામ તો વચ્ચે જ રહી ગયું હતું. માસાના એ અવાજે મારા બધા અરમાનો પર પાણી ફેરવી દીધું. મારી અંદરની શાંતિ નહોતી થઈ અને મને સમજાતું નહોતું કે હવે હળવા થયા વગર હું ઊંઘીશ કેવી રીતે. મેં થોડી વાર રાહ જોઈ. માસાના રૂમ તરફ ધ્યાન રાખવા લાગ્યો કે તે સાચે જ ઉઠ્યો હતો કે એમ જ કોઈ અવાજ થયો.
રૂમની બહારથી બાથરૂમ તરફ જોઈ જ રહ્યો હતો કે અચાનક માસો પોતાના રૂમમાંથી બહાર આવ્યો. મારો શ્વાસ રોકાઈ ગયો. માસો સીધો બાથરૂમ બહાર ગયો અને દરવાજો ખટખટાવા લાગ્યો. અંદરથી સુખીનો અવાજ આવ્યો. કોણ? માસો બોલ્યો, હું છું. સુખીએ માસાનો અવાજ સાંભળીને દરવાજો ખોલી દીધો. માસો અંદર જોઈને પૂછવા લાગ્યો, સુખી, શું થયું તને? તું આટલી રાતે અહીં શું કરે છે? સુખી ગભરાયેલા અવાજે બોલી, કશું નહીં, બસ બાથરૂમ આવી હતી. માસો કહેવા લાગ્યો, આટલો સમય કોણ લગાડે બાથરૂમ કરવામાં? સુખીએ બહુ ચાલાકીથી બહાનું બનાવ્યું. ખબર નહીં મને શું થઈ ગયું છે. લાગે છે કે શરીરમાં ગરમી વધી ગઈ છે. બાથરૂમ અટકીને આવે છે. થોડું આવે છે અને અટકી જાય છે. માસો સુખી સાથે વાતો કરતાં કરતાં અચાનક બાથરૂમની અંદર જતો રહ્યો અને તેને અંદરથી દરવાજો બંધ કરી લીધો. આ જોઈને મારા હોશ ઉડી ગયા. હું હેરાન હતો કે સુખી પણ અંદર અને માસો પણ અંદર જતો રહ્યો. હવે આ લોકો કરવા શું લાગ્યા છે? હું ધીમે ધીમે મારા રૂમમાંથી બહાર આવ્યો. બિલાડીની જેમ પગ મૂકતો બાથરૂમના દરવાજા પાસે ગયો અને કાન લગાવી સાંભળવા લાગ્યો. અંદરથી સુખીનો અવાજ આવી રહ્યો હતો અને તે બોલી રહી હતી કે ધ્યાનથી, મારા પેટ પર ભાર ન મૂકતા. આ વાત કાને પડતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એમ વિચાર્યું, હે ભગવાન, આમ તો માસન સુખીની પ્રેગ્નન્સી વિશે ખબર પડી જશે. માસો કંઈક સેકન્ડ માટે શાંત થઈ ગયો અને હેરાનીથી બોલ્યો, સુખી, શું થયું તાર પેટને? આ પછી અંદર બિલકુલ સન્નાટો છવાઈ ગયો. કોઈ અવાજ ન આવ્યો. હું મનમાં તડપી રહ્યો હતો કે સુખી બોલતી કેમ નથી? આ બંને જણા ચૂપ કેમ થઈ ગયા? પરંતુ પછી થોડી વાર પછી અંદરથી જે અવાજ આવ્યો તેણે મારા દિમાગની નસો ફાડી નાખી. અંદરથી આ બંનેના હસવાનો અવાજ આવવા લાગ્યો. હું પૂરી રીતે કન્ફ્યુઝ થઈ ગયો કે અંદર ચાલી શું રહ્યું છે. માસો ગુસ્સો કરવાને બદલે હસી કેમ રહ્યો છે? મેં વધુ ધ્યાનથી કાન લગાવીને સાંભળવાની કોશિશ કરી, પરંતુ તે બંને હવે બહુ ધીમે ધીમે ફૂસફૂસાઈને વાતો કરી રહ્યા હતા, જેના લીધે મને તેમની કોઈ વાત સમજાતી નહોતી. મને પડસેવો છૂટી ગયો. હું ચૂપચાપ મારા રૂમમાં પાછો આવી ગયો. મારું દિમાગ શૂન્ય થઈ ચૂક્યું હતું. મારા મનમાં સુખીની એ રમતવાળી વાત ફરીથી યાદ આવી ગઈ. મારો શંકા હવે પૂરી રીતે વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો કે માસો અને સુખી ક્યાંક આપસમાં મળેલા તો નથી. જે માસાએ પ્રેગ્નન્સીની વાત સાંભળીને સુખીને કશું કહ્યું નહીં અને ઉલટાનું હસી રહ્યો છે, ત્યાં કે સત્ય તો નથી કે સુખી અને માસાએ મળીને મારો ઉપયોગ ફક્ત આ પ્રેગ્નન્સી માટે જ કર્યો હોય. મારી આસપાસ વણાયેલી ઇંગ્લેન્ડની આ ઝાડ હવે મને બુરી રીતે કસી રહી હતી. હું મારા રૂમમાં લંબાઈને સૂતો હતો, પણ મારું આખું ધ્યાન બહારના બાથરૂમના બંધ દરવાજા પર અટકેલું હતું. હું વિચાર્યા કરતો હતો કે માસા અને સુખી આટલો સમય બાથરૂમમાં કેમ લગાડી રહ્યા છે. થોડી વાર પછી બાથરૂમમાંથી વાતોનો અવાજ આવવા લાગ્યો. આ અવાજ સાંભળીને મને ગુસ્સો આવવા લાગ્યો. ભલે સુખી ફુવા માસાજીની પત્ની હતી અને તેમને તેની સાથે રહેવાનો પૂરો હક હતો, છતાં મને અજીબ લાગી રહ્યું હતું, કારણ કે હું સુખીને પ્રેમ કરતો હતો અને ઘણીવાર તેની સાથે સમય વિતાવ્યો હતો. કદાચ એટલે જ હું સુખીને માસાજીની બાહોમાં જોઈ શકતો નહોતો. થોડી વાર પછી બાથરૂમનો દરવાજો ખુલ્યો અને તે બંને બહાર આવ્યા. સુખી એવી રીતે ચાલી રહી હતી જાણે તેને બહુ તકલીફ થઈ રહી હોય. માસાજીએ સુખીને એવી રીતે ચાલતી જોઈને પૂછવા લાગ્યા, સુખી, શું થયું? આવી રીતે કેમ ચાલે છે? પણ માસાજીને ક્યાં ખબર હતી કે સુખીનો દુખાવો થઈ રહ્યો છે અને તે દુખાવો મારી જીદને કારણે હતો, કારણ કે મને સુખીનો સાથ ગમતો હતો અને તે મને ના પાડી શકતી નહોતી. સુખી બહાનું બનાવતા માસાજીને કહ્યું, હું પડી ગઈ હતી અને પગમાં મચકોડ આવી ગઈ, એટલે આવી રીતે ચાલું છું. તે બંને પોતાના રૂમમાં જતા રહ્યા. મને સુખી સાથે વિતાવેલી સુંદર પળો યાદ આવવા લાગી. મારાથી રહેવાયું નહીં અને સુખીને યાદ કરતાં કરતાં હું બાથરૂમમાં ગયો અને પોતાને શાંત કરી. આજે કેટલા દિવસો પછી આ રીતે કરવું પડ્યું હતું. ત્યારે જઈને મને ઊંઘ આવી. બીજી સવારે ઇંગ્લેન્ડના રસ્તાઓ પર સૂરજના કિરણો પડી રહ્યા હતા. સુખી રોજની જેમ મારા રૂમમાં આવી અને મારા સુતેલાના માથા પર વહાલ કરીને મને જગાડવા લાગી. ખૂબ જ સુરીલા અવાજમાં બોલી, કરણ, મારો બાબુ હજી સુધી સૂતો જ. મારા ગાલ પર પોતાનો સોફ્ટ હાથ ફેરવવા લાગી.
મેં પણ જાણી જોઈને આંખો બંધ રાખી હતી અને તેને પ્રેમનો આનંદ લઈ રહ્યો હતો. મેં ધીમે ધીમે આંખો ખોલી અને સુખીનો સુંદર ચહેરો જોઈને સ્માઇલ કરી. સુખી પણ પ્યારી સ્માઇલ આપતા મને ચાનો કપ પકડાવા લાગી. મેં ચા લીધી અને ટેબલ પર મૂકીને સુખીને મારી છાતીએ લગાડી લીધી. મેં કહ્યું, સુખી, રાત્રે મને તારી બહુ યાદ આવી. મારો જીવ થતો હતો કે તારી પાસે આવીને સૂઈ જાઉં, પણ માસાજીને લીધે આવી ન શક્યો. સુખી કહેવા લાગી, કરણ, મન છોડ, તાર માસાજી જોઈ જશે. તે મારી બાહુમાં નીકળી ગઈને કહેવા લાગી, ચાલ ચા પી લે પહેલાં, ઠંડી થઈ રહી છે. મેં કહ્યું, સુખી યાર, જો તું દૂધ લાવીને આપે ને તો દિવસની શરૂઆત સરસ થઈ જશે. સુખી શરમાતી મારાથી નજરો ચોરાવીને રૂમની બહાર જતી રહી અને જતાં જતાં કહી ગઈ, તાર માસાએ આજે બજાર જવાનું છે. મારા મગજમાં બત્તી થઈ. હું મનમાં બોલવા લાગ્યો, બની ગઈ વાત, આજે સુખીને પ્રેમમાં ડૂબવું છે. મેં ફટાફટ ટી શર્ટ પહેર્યું અને રૂમની બહાર આવ્યો. સુખી રસોડામાં કામ કરી રહી હતી અને ખૂબ સુંદર લાગી રહી હતી. હું પાસે ગયો અને તેની પીઠ પર હાથ માર્યો. સુખી નખરા કરતા બોલી, કરણ, તું મારો જીવ કાઢીશ? જો તાર ફુવાજી જોઈ લે તો? મેં કહ્યું, તે તો બહાર બેઠા છે, તે ક્યાં જ જોઈ લેવાના? સુખી બોલી, પણ અવાજ તો આવે છે ને. આવું ના કર્યા કર, કોઈ દિવસ આપણે ફસાઈ જઈશું. મેં સુખીને ગાલ પર બહાલ કર્યું અને બહાર માસાજી પાસે આવી ગયો. બહાર પાર્કમાં માસાજી બેઠા હતા. મન જોઈને કહ્યું, ઉઠી ગયો શેરા? મેં કહ્યું, હા માસાજી. માસાજીએ કહ્યું, આવ બેસ, કોઈ વાતચીત સંભળાવ. ઇંગ્લેન્ડમાં કોઈ છોકરી પટાવી કે નહીં? હું હસતો હસતો બોલવા લાગ્યો, ના ના માસાજી, હજી તો કોઈ પસંદ ના થાવી. માસાજી કહેવા લાગ્યા, કરણ, આજે મારી સાથે ચાલ, તને ઇંગ્લેન્ડનું પ્રખ્યાત બજાર અને લંડન આઈ ફેરવી લાવું. વિચારવા લાગ્યો, યાર, માંડ સુખી સાથે સમય વિતાવવાનો મોકો મળવાનો હતો, પણ અમારા પ્લાન પર પાણી ફેરવી રહ્યા છે. મેં તેને કહ્યું, માસાજી, તમે જઈ આવો, મારું શરીર સાથ ન આપી રહ્યું, મારી તબિયત ઠીક નથી. માસા બોલ્યા, હવે કઈ ગભરું જવાન પણ બીમાર થાય, તું ચાલ, તને ફરીને સારું લાગશે. હું તને વધારે નાનો પાડી શક્યો. તેથી માસાજીને મારા પર શંકા ન થાય કે ઘરે આણે શું કરવું છે. મેં માસાજીને કહ્યું, માસાજી, હું નાહી ધોઈને આવું છું, પછી જઈએ. હું ત્યાંથી ઊભો થયો અને અંદર આવી ગયો. સુખી પોતાના કપડાં ધોઈ રહી હતી અને તેમાં તે લાલ રંગનો સૂટ પણ હતો, જે મેં સુખીને ગિફ્ટ કર્યો હતો. મેં આમ તેમ જોયું અને સુખીની પીઠ પર જોરથી હાથ માર્યો. સુખી કમર ચોરતી કહેવા લાગી, કરણ, ધીમે, યાર, તું તો લાલ કરી દેશ. મેં કહ્યું, ક્યાં લાલ થઈ, બતાવ. અહીંયા દર્દ થયું હતું. સુખીની નશેલી નજરોથી જોતી પ્યારી હસી રહી હતી. કહેવા લાગી, કરણ, તને બહાનું જોઈએ સ્પર્શવાનું. હું સુખીની નજીક અડીને ઊભો હતો અને તેની ગરદન પર વહાલ કરી. સુખીએ પ્રેમથી ધક્કો મારીને મને પાછળ કર્યું. કહેવા લાગી, કરણ, તાર માસાજી ઘરે છે, તું કેમ રિસ્ક લે છે? ધીરજ રાખ, જો પકડાઈ ગયા તો અહીંથી પણ જઈશું. મેં કહ્યું, સુખી યાર, શું કરું? તારા વગર રહેવાતું નથી. એ તો આજે પ્લાન બનાવ્યો હતો અને માસાજીએ પાણી ફેરવી દીધું. સુખી હસતા હસતા બોલી, કયો પ્લાન? મેં કહ્યું, અચ્છાજી, તમે આટલા ભોળા ના બનો. તમે જ કહ્યું હતું કે માસાજી બજાર જવાના છે. સુખી હસતા હસતા બોલી, તો પછી? મેં કહ્યું, તો શું? માસાજી કહે છે કે તું મારી સાથે બજાર ચાલ, તને ઇંગ્લેન્ડની પ્રખ્યાત જગ્યા બિગ બેન ફેરવી લાવું. સુખી બોલી, પછી તે શું કહ્યું? મેં કહ્યું, હું શું કહેવાનું હતું? મેં મના કરવાની કોશિશ કરી, પણ માસાજી કહે છે તને લઈને જ જવો જ. આ વાત સાંભળીને સુખી જોરથી હસવા લાગી. કહ્યું, કરણ, તારી કિસ્મત જ ખરાબ છે, તું કોઈને તારો હાથ બતાવ. મેં કહ્યું, સુખી યાર, મારી જાન પર બની આવી છે અને તમને મજાક સૂઝે છે? સુખી હસતા હસતા બોલવા લાગી, જા, ત્યાં બહુ ગોરી છોકરીઓ આવે છે, હોઈ શકે તને કોઈ ગોરી પસંદ આવી જાય અને પછી તું તેની સાથે નાની ઉંમરમાં જ મજા લે છે. મેં સુખીનો હાથ પકડતા કહ્યું, સુખી, તમે જ મારી ગોરી છો, મને તો તમારી સાથે જ સારું લાગે છે. સુખી કહેવા લાગી, તો હજી કોઈ કુંવારી ગોરીનો અનુભવ નથી લીધો. ધીમેથી કાનમાં બોલી, તે તો નવી હશે,
હું તો હવે જૂની થઈ ગઈ. મેં કહ્યું, સુખી યાર, કેવી વાતો કરો છો? મારી સામે ગમે તેટલી ગોળી આવી જાય, પણ જે તમે છો તે જ રહેશો. અને આ કહેતા કહેતા મારું મોઢું પડી ગયું. મેં સુખીને કહ્યું, માસાજીને જોઈને આવું છું કે તે શું કરી રહ્યા છે. પછી આપણે ફરી. સુખીની આંખોમાં હા હતી. માસાજીના રૂમ તરફ ગયો, પણ માસાજી ત્યાં નહોતા. મેં માસાજીનો અવાજ આપ્યો, માસાજી, માસાજી. માસાજીનો બાથરૂમમાંથી અવાજ આવ્યો, હા કરણ, હું અહીં છું. મેં કહ્યું, તમે તૈયાર નથી થયા હજી? આપણે બજાર જવાનું નથી? માસાજી કહેવા લાગ્યા, નાવા લાગ્યો છું, 10-15 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું. મેં કહ્યું, ઠીક છે, હું પણ તૈયાર થઈ જાઉં છું. હું ભાગીને સુખી પાસે ગયો અને સુખીને પકડી લીધી. આજે તો મારો અલગ જ મૂડ હતો, પણ સમય ઓછો હતો. મેં સુખીને પ્રેમથી નજીક કરી. તે કહે, શું હું આમ નથી કરવાની? મેં કહ્યું, સુખી, માસાજી આવી જશે, નખરા ન કર. મારા કહેવા પર સુખી મારી વાત માની ગઈને બોલી, ધ્યાનથી કરણ, ધીરે. હું સાથે વાતો કરવા લાગ્યો. કહેવા લાગ્યો, સુખી યાર, તારી સાથે તો સ્વર્ગ છે. સુખી કહે, માખણ ના લગાવ, જલ્દી પતાવ, તારા માસાજી ના આવી જાય. સુખી પાણીનો નળ ચાલુ કરી દીધો, જેથી અવાજ બહાર ન જાય. સુખી પળોમાં ખોવાઈ ગઈ. મેં કહ્યું, સુખી, મારું એક કામ કરીશ? અમારું સપનું છે. તે કહે, બોલ. મેં સુખીને પ્રેમથી ગાલ પર થોડી વાર સુખી મારી સામે જોતી રહી. પછી નળ નીચે પોતાનું મોઢું ધોવા લાગી અને કોગરા કરતી બોલી, કરણ, હવે તું બહુ બદમાશ થઈ ગયો છે. મેં કહ્યું, સુખી યાર, સોરી, હું એટલો ભાવુક થઈ ગયો હતો કે મને ખબર ના પડી. મેં સુખીના હોઠને હાથ લગાડતા બોલ્યો, ઓહ, મારી સુખીના ગુલાબી હોઠ ખરાબ થઈ ગયા. સુખી શરમાતી બોલી, એસે મજા આવી ગઈ હતી. અને ભેટતા કે, ચા હવે તારા માસાજી નાઈ રહ્યા હશે, તું પણ જઈને તૈયાર થઈ જા. મેં કહ્યું, ઠીક છે મારી જાન. મેં બહાર જતા જતા કહ્યું, કેવું લાગ્યું? સુખી સમજી ગઈ કે શું કહી રહ્યો છું. તે નખરા સાથે શરમાઈને આંખો નીચી કરી લીધી અને ધીમે ધીમે હસવા લાગી. હું રૂમમાં જઈને ઊંડો શ્વાસ લીધો. બગાસુ ખાતા બોલ્યો, આજે તો મજા જ આવી ગઈ. અને હું તૈયાર થવા લાગી. હું તૈયાર થઈને બહાર આવ્યો તો સુખી અને માસાજી બહાર ટેબલ પર બેસીને મારી રાહ જોઈ રહ્યા હતા. મને જોતા જ સુખી કહ્યું, બહુ ટાઈમ લગાવ્યો કરણ તૈયાર થવામાં, શું વાત છે? સુખીને જવાબ આપતા માસાજી બોલ્યા, આજે કરણ ગોરી છોકરી સેટ કરવા જઈ રહ્યો છે ને, એટલે ટાઈમ લગાવીને આવ્યો છે. સુખી હસતા હસતા શેતાની નજરોથી મારી સામે જોઈને કહે, અચ્છા, એટલે જ આટલો સુંદર બન્યો છે આજે. મેં કહ્યું, ના ના, મને કોઈ કપડાં પસંદ નહોતા આવી રહ્યા અને કપડાં પ્રેસ કરવામાં પણ વાર લાગી ગઈ. સુખી બોલી, ચાલ બસ કર, બહુ બહાના ના બનાવવાનો, નાસ્તો કર. મેં સુખીને કહ્યું, બ્રેડ પર માખણ લગાવી દે. જ્યારે તે માખણ લગાવી રહી હતી, તે મારી સામે બહુ શરારત નજરોથી જોઈ રહી હતી અને જાણી જોઈને પોતાનો નીચેનો હોઠ કરડી રહી હતી. હું તેની આ અદા જોઈને નોર્મલ હસ્યો. ફુવાજી હસતા હસતા બોલ્યા, કરણ, તું પણ શીખી લે કેવી રીતે માખણ લગાવાય. કાલે ગોરી સાથે લગ્ન થઈ ગયા તો એને પણ માખણ લગાવીને આપવું પડશે. આ કહીને માસાજી જોર જોરથી હસવા લાગ્યા. મારા મનમાં બોલી રહ્યો હતો કે માસાજી, તમને શું ખબર, તમારે સુખીને જેટલું મેં માખણ લગાવ્યું અને ચાખ્યું છે તે તમે વિચારી પણ ના શકો. નાસ્તો પૂરો થયા પછી માસાજી બોલ્યા, ચાલ શેરા, ચાલીએ પછી. મનમાં ઉદાસ હતો, પણ અચાનક માસાજી સુખી તરફ જોઈને કહેવા લાગ્યા, સુખી, તું પણ કપડાં પહેરી, તું એકલી ઘરે શું કરીશ? આજે આપણે ત્રણેય જણા ભેગા જઈને લંડન આઈની શેર કરવા. આ સાંભળતા જ મારા અંદરથી ખુશીના લાડુ ફૂટવા લાગ્યા. સુખીએ મારી સામે એક શરારતી નજર નાખી અને ફટાફટ બોલી, ઠીક છે, હું 5 મિનિટમાં તૈયાર થઈને આવું છું. થોડી વાર પછી અમે ત્રણેય ગાડી પાસે પહોંચ્યા. માસાજી ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા. હું આગળની સીટ પર બેસવા લાગ્યો તો માસાજીએ કહ્યું, કરણ, તું પાછળ બેસી જા અને સુખી તું પણ પાછળ બેસી જા. આનાથી તું એને રસ્તામાં બધી જગ્યાઓ વિશે બતાવતી જજે. અને રસ્તામાં મારા મિત્રએ બેસવાનું છે તો એને હું આગળ બેસાડી દઈશ. મારી તો
જાણે મનની મુરાદ પૂરી થઈ ગઈ. હું અને સુખી ગાડીની પાછળની સીટ પર ભેગા બેસી ગયા. ગાડી સ્ટાર્ટ થઈ અને ફુવાજીએ જૂના પંજાબી ગીતો લગાવી દીધા. ગીતોનો અવાજ અને ગાડીના એસીની ઠંડી હવાએ પૂરો માહોલ બનાવી દીધો. અમે એકબીજા સાથે અડીને બેઠા હતા. માસાજીનું ધ્યાન સામે રસ્તા પર હતું અને કાચમાં એમની આંખો દેખાઈ રહી હતી. મેં હિંમત કરીને મારો હાથ સુખીની ચાંગ પર મૂકી દીધો. સુખી એકદમ ડરીને કાચ તરફ જોયું અને આંખોથી મને ઇશારો કર્યો કે પાગલ થઈ ગયો છે, તારા માસાજી જોઈ લેશે. પણ મારા અંદરનો શેતાન જાગી ચૂક્યો હતો. હું ઢોંગ કરીને મારો હાથ ન હટાવ્યો. ઉલટાનો ધીમે ધીમે હાથ ફેરવવા લાગ્યો. સુખીના શ્વાસ ઝડપી થવા લાગ્યો. પકડાઈ જવાના ડરથી તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો. તેને પોતાનો હાથ મારા હાથની ઉપર રાખ્યો, પણ મારો હાથ હટાવવાને બદલે તેને મારી આંગળીઓને જોરથી દબાવી દીધી. પોતાની ગભરામણ છુપાવવા માટે સુખીએ જાણી જોઈને માસાજીની વાતોમાં પોળવ્યા. સાંભળો, આજે બજારમાંથી મારા માટે પણ કંઈક લઈ આપશો? માસાજીએ સામે જોતા હસીને બોલ્યા, તું જે પણ લેવું હોય તે લઈ લે મારી જાન. આજે તારો જ દિવસ છે. અહીં નીચે મારો હાથ સુખીના ઘૂંટણથી હોતો હોતો ઉપર જઈ રહ્યો હતો. સુખીએ પોતાના હોઠ દાંત નીચે દબાવી લીધા. મારી સામે બહુ નશીલી નજરથી જોયું. તે મને રોકવા માંગતી હતી, પણ તેને ખુદને પણ આ ડરવાળા બહુ મજા આવી રહી હતી. જ્યારે મારો હાથ થોડો વધુ આગળ વધ્યો તો સુખીએ મને રોકવા માટે મારા પગ પર જોરથી ચીંટીઓ ભર્યો. દર્દથી મારા મોંમાંથી એકદમ અવાજ નીકળી ગયો, આ! માસાજીએ તરત જ કાચમાં જોઈને પૂછ્યું, શું થયું કરણ? સુખીનો શ્વાસ અધર થઈ ગયો અને તે મારી સામે જોવા લાગી. ફટાફટ બહાનું બનાવ્યું, કંઈ નહીં માસાજી, બસ પગમાં થોડો ગોટલો ચડી ગયો, હવે ઠીક છે. સુખીએ મોં પર હાથ રાખીને પોતાનું હાસ્ય રોક્યું અને મારા પગ પર પોતાનો પગ રાખીને હળવો દબાવી દીધો. માસાજીની સામે પાછળની સીટ પર ચાલી રહેલી અમારી આ ચોરી છુપીવાળી રમત ખૂબ જ ખતરનાક અને ગરમ હતી. મને લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડની આ શેર મારી જિંદગીની સૌથી યાદગાર શેર બનવાની છે. રસ્તામાં માસાજીએ પોતાના મિત્રને પણ ગાડીની ફ્રન્ટ સીટ પર બેસાડી લીધો. માસાજી અને તેમનો મિત્ર આગળ બેસીને પોતાની વાતોમાં મસ્ત થઈ ગયો, જેનો સૌથી મોટો ફાયદો મને અને સુખીને થયો. પાછળની સીટ પર મારો હાથ સતત સુખીને સ્પર્શી રહ્યો હતો અને સુખી ડર તથા મજાના મળેલા જોડેલા અહેસાસથી વારંવાર એનો હોઠ કરડી રહી હતી. આખરે અમે લંડન આવી પહોંચી ગયા. ગાડી પાર્ક કરીને મને બહાર આવ્યા. તે જગ્યા જોઈને મારી આંખો ખુલી રહી ગઈ. થેમ્સ નદીના કિનારે બહુ જ સરસ માહોલ હતો. માસાજીનો મિત્રએ પાકા ગાઈડની જેમ મન સમજાવવા લાગ્યો. આ જો કરણ, આ સામે નદીની પાર બિગ બેન વાળી મોટી ઘડિયાળ છે. અરે આ જે મોટું ચકડોળ છે એને લંડન આઈ કહેવાય છે. આજે તને આની ઉપર બેસાડીને પૂરું લંડન બતાવવું છે. ત્યાં આજુબાજુ બહુ બધા ફૂડ સ્ટોલ, સોવેનિયરની દુકાનો અને જાદુગરો ઊભા હતા, જે લોકોનું મનોરંજન કરી રહ્યા હતા. ભીડમાં બહુ બધા ગોળા ગોળીઓ ફરી રહ્યા હતા. મારા વિશે પણ થોડું ઘણું ફુવાજીએ પોતાના મિત્રને બતાવ્યું હતું. અચાનક એક બહુ જ સુંદર ટૂંકા કપડાવાળી ગોળી છોકરી અમારી પાસેથી પસાર થઈ. માસાજીના મિત્રએ તેની તરફ ઇશારો કરીને મને કહ્યું, લે ભાઈ કરણ, તારા માટે આ ગોરી કેવી રહેશે? જોઈ લેજો, પસંદ હોય તો. તારા માસી માસાને કહીને વાત ચલાવીએ. મેં સુખી તરફ જોયું. સુખીનું મોં પડી ગયું હતું અને ગુસ્સાથી થોડું લાલ થઈ ગયું હતું. તેણે મને આંખો જ આંખોમાં ઘૂર્યો, જાણે કહી રહી હોય કે હા કહીને તો જો. મેં માસાના મિત્ર તરફ જોઈને હસતા જવાબ આપ્યો, ના જી, અને બહારની કાચી વસ્તુઓનો કોઈ શોખ નથી. મને તો બસ પોતાના ઘરની પાકેલી દેશી ચીજ જ સ્વાદિષ્ટ લાગે છે, જેમાં પૂરો રસ હોય. આ સાંભળીને સુખી સમજી ગઈ કે હું તેની જ વાત કરી રહ્યો છું. તેની નશીલી આંખોમાં એકદમ ચમક આવી ગઈ અને તેને શરમાઈને પોતાનું મોં બીજી તરફ કરી લીધું. પછી માસાજી અને તેમનો મિત્ર આગળ ચાલતા ઇમારતો વિશે વાતો કરી રહ્યા હતા અને હું તથા સુખી તેમની પાછળ ચાલી રહ્યા હતા. ત્યાં બહુ ભીડ હતી. હું જાણી જોઈને સુખીને બિલકુલ અડીને ચાલવા લાગ્યો.
ચાલતા ચાલતા મારો હાથ વારંવાર તેની કમર સાથે અથડાઈ રહ્યો હતો. સુખીએ ડરવાને બદલે ધીમેથી મારો હાથ પકડી લીધો અને પોતાની આંગળીઓ મારી આંગળીઓમાં પરોવી દીધી. અમે ત્યાંથી એક સ્ટોલ પરથી આઈસ્ક્રીમ લીધી. સુખી આઈસ્ક્રીમ ખાતી હતી અને તેના ગુલાબી હોઠ પર થોડી ક્રીમ લાગી ગઈ. મારો જીવ થયું કે હમણાં જ બધાની સામે તેને કરી લો, પણ ડરના લીધે મેં બસ મારા અંગૂઠાની તેના હોઠ પરથી ક્રીમ સાફ કરી અને જ અંગૂઠો મુસ્કુરાતા પોતાના મોંમાં મૂકી લીધો. સુખી મારી આ હરકત જોઈને ઘેલી થઈ ગઈ હતી. પછી અમે લંડન આઈની ટિકિટ લીધી અને તેના એક મોટા કાચવાળા કેબિનમાં બેસી ગયા. કેબિન ધીમે ધીમે હવામાં ઉપર જઈ રહ્યું હતું અને પૂરું લંડન બહુ જ સુંદર દેખાઈ રહ્યું હતું. માસાજી અને તેમનો મિત્ર કાચની બિલકુલ આગળ ઊભા રહીને બહારનો નજારો જોવામાં મસ્ત હતા. સુખી બીજી તરફના કાચ પાસે ઊભી બહાર જોઈ રહી હતી. હું ચૂપચાપ સુખીને બિલકુલ પાછળ જઈને ઊભો રહી ગયો. જ્યારે અમારું કેબિન સૌથી ઉપરની ઊંચાઈ પર પહોંચ્યું તો મેં ધીમેથી સુખીની કમર આસપાસ મારી બાહો પોરવી દીધી અને તેને મારી સાથે પાછળથી પૂરી ટાઈટ પકડી લીધી. સુખીના શ્વાસ એકદમ ઝડપી થઈ ગયા. તેને પાછળ ફર્યા વગર જ મારા હાથ પર પોતાના હાથ રાખી દીધા. તેની કમર મારી સાથે પૂરી રીતે અડેલી હતી. મેં તેની ગરદન પર મારા હોઠ સ્પર્શવાને ધીમેથી કહ્યું, સુખી, આઈ લવ યુ. સુખી હજી આંખો બંધ કરીને મજાક લઈ રહી હતી કે અચાનક માસાજીનો મિત્ર પાછળ ફર્યો અને ઊંચા અવાજે બોલ્યો, ઓય કરણ, આ શું કરે છે તું? આ સાંભળતા જ મારો અને સુખીનો ધબકારો બંધ થઈ ગયો. અમારા પરસેવા છૂટી ગયા. અમે એકદમ એકબીજાથી દૂર થયા. માસાજી પણ પાછળ ફરીને અમારી સામે હેરાનીથી જોઈ રહ્યા હતા અને કહ્યું, શું થયું? માસાજીના મિત્રએ બહુ ચાલાકીથી વાત સંભાળતા કહ્યું, કંઈ નહીં યાર, આ કરણ કેબિનના કાચમાંથી બહાર હાથ કાઢવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તો રોક્યો કે ક્યાંક વાગી ના જાય. માસાજીએ સુખી તરફ જોઈને થોડા ગુસ્સાથી કહ્યું, સુખી, તું ધ્યાન રાખ કરણનું. એ પહેલી વાર આવ્યો છે અહીં. એને નથી ખબર આ કેટલું રિસ્કી હોઈ શકે છે. સુખીએ માસાજીની સામે ડ્રામો કરતા મારો કાન ખેંચ્યો અને બોલી, કરણ, શરારતો ના કર, આરામથી ઊભો રહે. પણ કાન પકડતા સુખીના હાથ બુરી રીતે કાપી રહ્યા હતા. મેં માન નીચું કરી લીધું. મેં જોયું કે માસાજીનો મિત્ર મારી સામે જોઈને બહુ શેતાનિયતથી હસી રહ્યો હતો અને પછી તે માસાજીને ફરી બહારનો નજારો બતાવવા લાગ્યો. હું અને સુખી ડરેલા એકબીજા સામે જોઈ રહ્યા હતા. અમારી નજરો જ નજરોમાં વાતો થઈ રહી હતી કે શુક્ર છે ભગવાનનો, આજે બચી ગયા, નહીં તો અહીં હવામાં જ બધો ખેલ વિખેરાઈ જાત. અમે બાકીનો બધો સમય બિલકુલ ચૂપ બેસી રહ્યા. હું મારા મનમાં વિચારી રહ્યો હતો કે માસાજીના મિત્ર એમને પાછળથી બિલકુલ સાફ જોઈ લીધા હતા. જ્યારે મેં સુખીને વાલ કર્યું હતું તો પત્તેન માસાજીને કેમ ના બતાવ્યું? તેના મગજમાં કઈ રમત ચાલી રહી છે? આ વિચારીને મારા પરસેવા છૂટી રહ્યા હતા. લંડન આઈની રાઈડ પૂરી થઈ અને અમે નીચે આવ્યા. બહાર આવીને માસાજી કહેવા લાગ્યા, હું સામેથી બધા માટે કોફી લઈને આવું છું, તમે અહીં બેન્ચ પર બેસો. માસાજી કોફી લેવા ચાલ્યા ગયા. હવે બેન્ચ પર હું, સુખી અને માસાજીનો મિત્ર ત્રણેય ભેગા બેઠા હતા. મિત્રએ પહેલાં સુખીની કમર તરફ બહુ ગંદી નજરથી જોયું, પછી મારી સામે જોઈને સ્માઇલ આપી. તે મારા ખંભા પર હાથ મારીને ધીમેથી બોલ્યો, કરણ, લંડન આઈની ઉપરથી બહારનો નજારો તો બહુ ઘાટ હતો, પણ જે નજારો તું પાછળ ઊભો રહીને લઈ રહ્યો હતો એનો સ્વાદ તો અલગ જ હશે. કેમ? આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. સુખીનો રંગ પીળો પડી ગયો અને તેને ડરતા ડરતા પોતાની ચૂંદડી સજ પકડી લીધી. મેં ગભરાતા કહ્યું, અંકલજી, તમે શું કહી રહ્યા છો? હું તો તેને મારી વાત કાપતા હસીને કહ્યું, ઓય, ડરના મારાથી. હું તારા માસાજીને કંઈ નથી કહેતો. મને ખબર છે જવાનીની ગરમી શું હોય છે, પણ મારી એક વાત યાદ રાખજે, હવે તું મારી સાથે બનાવીને રાખજે તો ફાયદામાં રહીશ. જો હું ક્યારેય કોઈ ડિમાન્ડ કરું તો મના ના કરતો, નહીં તો તારું આ છુપો પ્રેમ હું 1 મિનિટમાં ખુલ્લો કરી દઈશ. તેને આ વાત કહેતા સુખી તરફ બહુ જ બેશરમીથી જોયું. સુખીની આંખોમાં ડરના આંસુ આવી ગયા. તે મારી બિલકુલ નજીક થઈને બેસી ગઈ, જાણે મારાથી હેલ્પ માંગી રહી હોય. ડરના મારે સુખીનું શરીર કાપી રહ્યું હતું અને તેની જાંઘ મારી જાંઘ સાથે પૂરી રીતે અડેલી. ધીમેથી મારો હાથ સુખીના હાથ પર રાખ્યો અને તેને હિંમત આપી. એક તરફ
પકડાઈ જવાનું અને બ્લેકમેલ થવાનો બહુ ભયાનક ડર, અને બીજી તરફ સુખીના આટલી નજીક હોવાથી અને મારો હાથ જોરથી દબાવવાથી મારા અંદરની આગ બધું ભડકી રહી હતી. ખતરાવાળા આ માહોલમાં અમારો માનસિક અલગ જ મુકામ પર પહોંચી ગયો હતો. એટલામાં માસાજી કોફી લઈને આવી ગયા. તેમનો મિત્ર એકદમ નોર્મલ થઈ ગયો અને હસીને માસાજી સાથે વાતો કરવા લાગ્યો. પણ હું અને સુખી અંદરથી બુરી રીતે ગભરાઈ રહ્યા હતા કે હવે આ માણસ અમારી પાસેથી શું કિંમત વસૂલશે. માસાજી અને તેમનો મિત્ર કોફી પીધા પછી કહેવા લાગ્યા કે આમ સામેવાળી દુકાનથી સિગરેટ લઈને આવીએ છીએ, તમે બંને અહીં બેન્ચ પર બેસો. આ કહીને તે બંને ચાલ્યા ગયા. આ એ જ મોકો હતો જ્યારે મને અને સુખીને એકલ વાત કરવાનો ટાઈમ મળ્યો. જેવો તે થોડો દૂર ગયા, સુખીએ ડરતા ડરતા મારો હાથ પકડી લીધો. તેનું શરીર કાપી રહ્યું હતું અને આંખોમાં આંસુ તરી રહ્યા હતા. સુખી કહેવા લાગી, કરણ, તારા માસાજીનો મિત્ર બહુ ગંદો માણસ છે, અને પેટમાં કોઈ વાત નથી રહેતી. મને પૂરો વિશ્વાસ છે કે તારા માસાજીને આપણા વિશે બધું બતાવી દીધું હશે. આપણે બરબાદ થઈ જશું કરણ. મેં સુખીનો હાથ મારા હાથમાં દબાવ્યો અને તેને હિંમત આપતા કહ્યું, સુખી, ટેન્શન ના લે, કંઈ નથી થતું. ભગવાન આગળ પ્રાર્થના કર, બધું ઠીક થઈ જશે. મારી આ વાત સાંભળીને સુખીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ભરેલા ઘરે બહુ દર્દ ભરેલા અવાજમાં કહેવા લાગી, કરણ, ભગવાન પવિત્ર પ્રેમને સાથ આપે છે, ના કે આપણા જેવા પ્રેમને. આપણે તો ભગવાનની નજરમાં દોષી છીએ. આપણા સંબંધને પાપ કરી રહ્યા છીએ. ભગવાન આપણી પ્રાર્થના કેમ સાંભળશે? સુખીના આ બોલે મારા દિલને ચીરી નાખ્યું. અને પહેલી વાર અહેસાસ થયો કે અમારો આ છુપો પ્રેમ અમારા માટે કેટલો મોટો ખતરો બની ચૂક્યો હતો. મેં મારો અંગૂઠો તેને ગાલ પર ફેરવીને તેના આંસુ લૂછ્યા અને ધીમેથી કહ્યું, સુખી, જે પણ છે હવે આપણે ભેગા છીએ. હું તારો સાથ નહીં છોડું. સુખી અમારા ખંભા પર માથું રાખી દીધું. થોડી વાર પછી માસાજી અને તેમનો મિત્ર પાછા આવી ગયા. લંડનમાં સાંજ પડી ચૂકી હતી. થેમ્સ નદીના કિનારે અને લંડન આઈ પર રંગબેરંગી લાઇટો સળગી ઉઠી. આજુબાજુનો નજારો બહુ જ રોમેન્ટિક અને આકર્ષક હતો. ઠંડી હવા ચાલી રહી હતી. મારો જીવ થતો હતો કે સુખીનો હાથ પકડીના રસ્તા ઉપર ફરું, પણ અમારા અંદર માસાજીના મિત્રનો ડર બેઠેલો હતો. અમે નદીના કિનારે કિનારે ચાલી રહ્યા હતા. ફુવાજી આગળ ચાલી રહ્યા હતા. તેમનો મિત્ર જાણી જોઈને મારા અને સુખીના બરાબર આવીને ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા તેને પોતાનો ખંભો સુખીના ખંભા સાથે ઘસ્યો અને મારી સામે જોઈને એક શેતાની આંખ મારી. સુખી ડરીને એકદમ મારી તરફ ખસી ગઈ. મારું લોહી ઉકળી રહ્યું હતું, પણ હું ફુવાજીના ડરથી ચૂપ રહેવા મજબૂર હતો. આ ટૂર અમારા માટે રોમેન્ટિક ઓછી અને એક સજા જેવી વધારે બની ગઈ હતી. રાત કાફી થઈ ગઈ હતી. પછી અમે પાછા જવા માટે ગાડીમાં બેસી ગયા. માસાજી ડ્રાઈવ કરી રહ્યા હતા અને તેમનો મિત્ર આગળ બેઠો હતો. હું અને સુખી પાછળની સીટ પર હતા. જતી વખતે જે અમે પાછળની સીટ પર અંશ કર્યો હતો, હવે વાપસી વખતે તેની જગ્યા ફક્ત મોત જેવી શાંતિ અને ડરે લઈ લીધી હતી. અમે એકબીજાથી થોડું અંતર બનાવીને બેઠા. હું બસ કાશમાંથી સુખીના ઉદાસ ચહેરા તરફ જોઈ રહ્યો હતો. રસ્તામાં માસાજીના મિત્રનું ઘર આવી ગયું. ગાડી રોકાઈ. તે ગાડીમાંથી બહાર નીકળ્યા. બારી પાસે આવીને માસાજીને કહ્યું, હશે યાર, મળીએ પછી. તો તેને પાટલી બારીના કાચમાંથી મારી તરફ જોઈને એક બહુ જ કમીની સ્માઇલ આપી અને બોલ્યો, હશે કરણ, ઇંગ્લેન્ડના મજા લેતો રહે. હું કોલ કરીશ તને, જલ્દી પછી મળીએ. તેની આ વાતે મારા સુખીના શ્વાસ રોકી દીધા. માસાજીએ ગાડી ઉપાડી લીધી. બાકીનો આખો રસ્તો અમે કોઈ વાત ન કરી. આખરે અમે પોતાના ઘરે પહોંચી ગયા. માસાજીએ ગાડી પાર્ક કરી. માસાજીએ ચાવીથી ઘરનો મેઇન દરવાજો ખોલ્યો અને અમે અંદર એન્ટ્રી કરી. ઘરની અંદર પૂરો અંધકાર અને સન્નાટો છવાયેલો હતો. દરવાજો બંધ થવાનો અવાજ પૂરા ઘરમાં ગુંજ્યો. જેવા જ અમે અંદર ગયા, માસાજીએ હોલની લાઇટ ચાલુ કરી અને અચાનક માસાજી પાછળ ફર્યા. તેમના ચહેરાના હાવભાવ બદલાયેલા હતા. તેમણે મારી અને સુખી તરફ જોઈને કંઈક એવું કહ્યું જેનાથી અમારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ઘરની અંદર ગયા હતા પહેલાં હું અને સુખી કંઈ સમજીએ. માસાજીએ મને તો કંઈ ના કહ્યું, પણ આગળ વધીને બહુ બેરહેમેથી સુખીનો હાથ પકડ્યો.
સુખીના મોંમાંથી હળવી ચીસ નીકળી. આ શું કરો છો માસાજી? માસાજી સુખીને ખેંચતા રૂમમાં લઈ ગયા અને જોરથી દરવાજો બંધ કરીને અંદરથી સ્ટ્રો પર લગાવી દીધી. દરવાજાનો અવાજ મારા દિલ પર વાગ્યો. મારા પગ કાપવા લાગ્યા. મને સમજાઈ ગયું હતું કે માસાજીના મિત્રએ અમારો ખેલ માસાજીને બતાવી દીધો છે. હું ડરતો ડરતો રૂમના દરવાજાની બહાર જમીન પર બેસી ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અંદરથી લડવાના ઊંચા ઊંચા અવાજો આવી રહ્યા હતા અને હું બહાર બેસીને બધું સાંભળી રહ્યો હતો. માસાજીના અવાજમાં ગુસ્સા કરતાં વધારે એક પુરુષનું તૂટેલું દર્દ હતું. ઊંચા અવાજે રોતા અવાજમાં કહી રહ્યા હતા, શું કમી રહી ગઈ હતી મારા પ્રેમમાં સુખી? શું નથી કર્યું તારા માટે? મારી પૂરી જિંદગી તારા નામે કરી દીધી અને તું મને આ ફળ આપ્યું? તું મારી ઇજ્જત, મારી મર્દાનગી બધું માટે મેળવી દીધું. કરણ તો અણસમજુ હતો, જુવાન લોહી હતો, ભટકી ગયો એ. પણ તું તો થોડી ઘણી શરમ કરતી. તું તેની માસી લાગે છે. માસી તો મા સમાન હોય છે અને તું પોતાના પુત્ર જેવા જુવાન છોકરા સાથે પોતાનું બધું વેચી બેઠી. તું છે તારી આ હરકત પર. વાતો સાંભળીને મારું દિલ ફાટી રહ્યું. હું બહાર બેઠો બેઠો મારા વાળ ખેંચી રહ્યો હતો કે મેં આ શું પાપ કરી બેઠો. મેં એ ઘરને બરબાદ કરી દીધું જેને મને આશરો આપ્યો હતો. અંદરથી સુખીએ પણ રોતા રોતા જવાબ આપ્યો, તમે સાંભળવા નથી માંગતા જે હું તમને કહેવા માંગુ છું? માસાજી ચીસ્યા. હવે સાંભળવા જેવું રહ્યું જ શું છે? બધું તો ખત્મ કરી દીધું તે. સુખીની એક ઊંચી ચીસ નીકળી. તેને ગુસ્સાના દર્દમાં ભીંજાઈને બોલી, તમે સાંભળવા માંગો છો કે તમે મને શું નથી આપી શક્યા? તો સાંભળો, તમે મને એક બાળક નથી આપી શક્યા, એક સંતાનનું સુખ નથી આપી શક્યા. હું પ્રેગ્નેન્ટ છું. હું કરણના બાળકની મા બનવાની છું. આ વાત બોમ્બની જેમ ફૂટી. રૂમમાં એકદમ મોજ જેવી શાંતિ છવાઈ ગઈ. કંઈક સેકન્ડો માટે કોઈના શ્વાસ લેવાનો અવાજ પણ ન આવ્યો. સુખી ઊંચી ઊંચી રોવા લાગી. પત્તે ડૂસકા ભરતા બોલી, સારું થયું તમને ખબર પડી ગઈ, નહીં તો હું જ તમને 1-2 દિવસમાં બતાવવાની હતી કે હું મા બનવાની છું. માસાજી, જેમના અંદર પહેલા ગુસ્સાનો જ્વારામુખી ફાટી રહ્યો હતો, આ ખબરે તો તેમને અંદરથી બિલકુલ તોડીને રાખી દીધા. એક પતિ માટે આ જાણવું કે તેની પત્ની તેના જ ભાણેજના બાળકની મા બનવાની છે, કોઈ મોતથી કમ નથી હોતું. ફુવાજીનો અવાજ હવે બહુ ધીમો, ઠંડો અને કાપતો હતો. તે તૂટેલા દિલથી બોલ્યા, સુખી, બાળક તો આપણે દત્તક પણ લઈ શકતા હતા. જો આપણી કિસ્મતમાં નહોતું તો આપણે ડોક્ટરી ઈલાજ પણ કરાવી શકતા હતા. પણ બાળક પેદા કરવાનો આ કોઈ રસ્તો નથી કે તું સંબંધોની પવિત્રતા જ ખત્મ કરી દે. તે મને જીવતે જીવ મારી નાખ્યો. સુખી, અંદરથી અવાજો બહુ ઘટી ગયા હતા. હું કાપતો ઊભો થયો અને રૂમના દરવાજાના કાણામાંથી અંદર જોવા લાગ્યો. પણ અંદરનો નજારો જોઈને મારી રૂહ કાપી ગઈ. સુખી જમીન પર બેઠી હતી અને તેને માસાજીના પગ પર પોતાનું માથું રાખેલું હતું. તે બુરી રીતે રોઈ રહી હતી અને માફીઓ માંગી રહી હતી. હું તમારા પગે પડીને માફી માંગુ છું, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું બાળકની લાલચમાં અંધી થઈ ગઈ હતી. મને વખતે બાળક સિવાય બીજું કંઈ નહોતું દેખાતું. મને પાપને માફ કરી દો. માસાજી બેડ પર બેઠા હતા. તેમના જેવા મજબૂત માણસની આંખોમાંથી આજે પાણી વહી રહ્યું હતું. તેમણે સુખીને પોતાના પગથી દૂર કરી. ઊભી થા અને ભરેલા ઘરે આખરી ફેસલો સંભળાવતા બોલ્યા, માફી હવે મારા હાથમાં નથી સુખી. આ પહેલાં મારું મગજ ખરાબ થાય અને મારા હાથે તમારા બેમાંથી કોઈનું ખૂન થઈ જાય. તું અને કરણ આ જ વખતે મારા આંખોથી દૂર થઈ જાઓ. મારા ઘરમાંથી નીકળી જાઓ. હવે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. ઇંગ્લેન્ડની આ ઠંડી રાતમાં હવે અમારું શું બનશે? શું કરણ અને સુખીને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા? ઇંગ્લેન્ડ જેવા અજાણ્યા દેશમાં પ્રેગ્નન્ટ સુખીને લઈને કરણ ક્યાં જશે? શું માસાજીનો મિત્ર આ મજબૂરીનો ફાયદો ઉઠાવવા આવશે? આવા નવા સંઘર્ષથી ભરેલી વાર્તાનો આગળનો એપિસોડ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.